ઉપલેટા માર્કેટયાર્ડ ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગાંધી માર્કેટયાર્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી રવિ કૃષિ મહોત્સવનો ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। માર્કેટયાર્ડ ખાતે આજથી શરૂ થતા તાલુકા કક્ષાના રવિ કૃષિ મહોત્સવને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો છે। સવારના 8 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી રવિ કૃષિ મહોત્સવ ચાલુ રહેશે, જેમાં રવિ પાક અંગેની યોગ્ય સમજ અને ખેડૂતલક્ષી વિવિધ યોજનાની સમજ પૂરી પાડવામાં આવશે। આ મહોત્સવમાં ખેડૂત ભાઈઓ માટે અત્યંત મહત્વનો હોય તો તાલુકાના તમામ ખેડૂત ભાઈઓએ અવશ્ય આ મહોત્સવનો લાભ લેવો। આ તકે મુખ્ય મહેમાન તરીકે ઉપપ્રમુખ જિલ્લા પંચાયતના રાજકોટના રાજેશભાઈ લખુભાઈ ડાંગર તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી તેમજ નાયબ ખેતી નિયામક તેમજ માર્કેટયાર્ડના પ્રમુખ હરિભાઈ ઠુમર હાજર રહ્યા હતા। ત્યારે આ કાર્યક્રમની રૂપરેખાની વાત કરીએ તો ખેતીવાડી, કૃષિ પરિસંવાદ તેમજ કૃષિ પ્રદર્શન, પશુપાલન, આરોગ્ય કેમ્પ, બેસ્ટમાં આત્મા ફાર્મર એવોર્ડ વિતરણ તેમજ સેવા સેતુ તેમજ સરકાર તરફથી ખેડૂતલક્ષી યોજનાઓ બાબતે વાત કરવામાં આવી। ત્યારે આ કૃષિ મહોત્સવમાં અલગ અલગ સરકારી વિભાગના સ્ટોલ રજૂ કરવામાં આવ્યા છે। ત્યારે આ કાર્યક્રમમાં માર્કેટયાર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન, યાર્ડના સેક્રેટરી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ખેતીવાડી તેમજ તાલુકા પંચાયતના પ્રમુખ, ટીડીઓ, તાલુકા ખરીદ સંઘના પ્રમુખ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। જેકેએસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। એચડી વાદી, નાયબ ખેતી નિયામક તાલીમ, ખેડૂત તાલીમ કેન્દ્ર રાજકોટ। ત્યારે આપણે આજે રવિ કૃષિ મહોત્સવ 2024 અંતર્ગત ઉપલેટા તાલુકામાં માર્કેટિંગ યાર્ડ ઉપલેટા ખાતે આ 2 દિવસીય રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરે છે, જેમાં આજે પહેલો દિવસ, એની અંતર્ગત અત્યારે પહેલા દિવસે રાજ્ય કક્ષાએથી માનનીય મુખ્યમંત્રીશ્રીના વક્તવ્યોનું પ્રસારણ કાર્યક્રમ ખેડૂતો નિહાળ્યું। ત્યારબાદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો, પ્રગતિશીલ ખેડૂતો, એમનું પણ વક્તવ્ય ખેડૂતોને આપવામાં આવ્યું। અન્ય વિડીયો પણ પ્રાકૃતિક કૃષિના બતાવવામાં આવ્યા અને જે ખેડૂતો હતા જેમને આપણે યોજનાકીય લાભ આપેલો છે, જેની સહાય ખેડૂતોના ખાતામાં જમા કરે, પણ એમના પેમેન્ટ ઓર્ડરનું પણ ખેડૂતોને વિતરણ કરવામાં આવ્યું અને 15 જેટલા અલગ અલગ વિષયોના પ્રાકૃતિક ખેતીના છે, બાગાયત, પશુપાલન છે, KYCના સ્ટોલ છે, ડ્રીપ ઇરિગેશન છે, ફર્ટિલાઇઝર કંપનીઓ છે, એ બધાના આવી રીતના અલગ અલગ 15 સ્ટોલનું આયોજન કરવામાં આવેલું છે। એ સાથે સાથે આપણે કોલકી ખાતે મોડલ ફાર્મની વિઝિટ પણ ખેડૂતોને અત્યારે બપોર બાદ કરાવવામાં આવશે। આ જ પ્રમાણે આવતીકાલે પણ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે।